ઠાકોર સમાજે નવા બંધારણ અંગે મહત્વની કરી ચર્ચા। થરાદમાં યોજાયેલા સંમેલનમાં શિક્ષણ અને વ્યસન મુક્તિ પર મુકાયો ભાર। થરાદ ખાતે થરાદ રાહ તાલુકા અને લાખણી તાલુકાના 11 ગામોના ઠાકોર સમાજનું ભવ્ય સ્નેહ મિલન અને બંધારણ સંબંધિત મહાસંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજને મજબૂત બનાવવાનો અને નવી પેઢીને યોગ્ય દિશા આપવાનો હતો। સંમેલનમાં ઠાકોર સમાજના નવા બંધારણ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। સાંસદ ગિનીબેન ઠાકોરે જણાવ્યું કે બનાસકાંઠાના ઠાકોર સમાજ માટે એક બંધારણ બનાવવામાં આવી રહ્યું છે જે સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં થતા ખર્ચાઓ ઘટાડી સમાજને શિક્ષણ તરફ આગળ વધારવામાં મદદ કરશે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અન્ય સમાજોની સરખામણીમાં ઠાકોર સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, જેનું એક કારણ પ્રસંગોમાં થતો વધુ પડતો ખર્ચ છે। આ ખર્ચા ઘટાડી બચતનો ઉપયોગ દીકરા દીકરીઓના શિક્ષણ માટે કરી શકાય છે, જેથી પરિવારો સુખી બને અને ગામ તથા સમાજ પણ સમૃદ્ધ થાય। ગિરીબેન ઠાકોરે વ્યસન મુક્તિ પર પણ ભાર મૂક્યો। તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં ડ્રગ્સ અને દારૂના કારણે સમાજના ઘણા યુવાનો બરબાદ થઈ રહ્યા છે। ઠાકોર સમાજ આવી બદીઓમાંથી બહાર આવી ઓછા ખર્ચે પ્રસંગો ઉજવવા જોઈએ અને બચતનો ઉપયોગ શિક્ષણ તથા પરિવારના ઉત્કર્ષ માટે કરવો જોઈએ। આવનાર સમયમાં સમગ્ર ઠાકોર સમાજ સદારામ બાપુના ફોટા મૂકી આ બંધારણને અમલમાં મૂકશે। આ આયોજનનો હેતુ એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજનું ઉદાહરણ પૂરું પાડવાનો છે, જેથી ઠાકોર સમાજ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકે અને અન્ય સમાજોની હરીફાઈમાં આગળ વધી શકે। આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર, સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર, દિયોદરના ધારાસભ્ય કેસાજી ઠાકોર અને સમાજના ગણમાન્ય આગેવાનો સહિત યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। આ સંમેલને સમાજની સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય કેસાજી ઠાકોરે યુવાનોને હાકલ કરી હતી કે એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ એ સમયની માંગ છે। તેમણે યુવાનોને આ માંગ પૂર્ણ કરવા અને સમાજને અન્ય સમાજો માટે માર્ગદર્શક બનાવવા માટેની જવાબદારી સ્વીકારવા જણાવ્યું। તેમણે ઉમેર્યું કે એક સમાજ શ્રેષ્ઠ સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજના બંધારણને સાર્થક કરવાનું કાર્ય સમાજના યુવાનોના સિરે છે। એવા દશરથભાઈ ઠાકોર, થરાદ તાલુકો, રાહ તાલુકો અને લાખણીના 11 ગામ એ સમગ્ર બનાસકાંઠાનું ઠાકોર સમાજનું બંધારણ એટલે સમાજના પ્રસંગો હોય, ધાર્મિક પ્રસંગો હોય અને કોઈ પણ પ્રકારના જે પ્રસંગો હોય એમાં કઈ રીતે ખર્ચા કાપી અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે। બીજા સમાજની સરખામણીમાં ઠાકોર સમાજમાં શિક્ષણ નથી તો એનું કારણ શું કે ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે સમાજ એ બીજા પ્રસંગોની અંદર ખર્ચા કરે છે અને એના કારણે જે દીકરા દીકરીઓને પૂરા ભણાવવા હોય ભણાવી શકતા નથી। એટલે વ્યસન મુક્તિની વાત હોય, વર્તમાન સમયમાં ડ્રગ્સ અને દારૂ આ સમગ્ર વિસ્તારની અંદર ઘણા બધા સમાજના યુવાનો એ બરબાદ થઈ રહ્યા છે। ઠાકોર સમાજ ઘણી બધી નાના મોટી બદીઓ છે, એ બદીઓમાંથી બહાર નીકળે અને ઓછા ખર્ચે પોતાના પ્રસંગો કરી અને જે બચત હોય એ પોતાના દીકરા દીકરીઓને ભણાવી પરિવાર સુખી થાય તો ગામ સુખી થાય, ગામ સુખી થાય એટલે સમાજ સુખી થાય અને સમાજ સુખી થાય એટલે માનવતાનું જે કામ કરવાનું છે આવડો મોટો સમાજ હોય એટલે તમામ રીતે વેલ સેટ હોય તો ક્યાંક ને ક્યાંક બીજા સમાજને મદદરૂપ થઈ શકે। પણ આવડો મોટો સમાજ જો બદીઓમાં હોય તો ક્યાંક ને ક્યાંક બીજા સમાજને પણ બદીઓના કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન થાય। એટલે માનવતાનું ઉદાહરણ પૂરું પાડવા માટે માનવતાની દ્રષ્ટિએ ક્યાંક નાના મોટી મદદ થઈને બીજા સમાજો જીવે છે એની હરખામણીમાં ઠાકોર સમાજ આગળમાં ખૂબ આગળ વધે એના માટેના સમાજના એક પ્રયાસો છે। આવનાર સમયમાં આખો ઠાકોર સમાજ ભેગો થઈ સદારામ બાપુના ફોટા મૂકી અને આ બંધારણ અમલમાં મૂકશે અને અમલમાં મૂક્યા પછી આ સંપૂર્ણ રીતે આ બનાસકાંઠાનો ઠાકોર સમાજ એક રિવાજ એક સમાજ શ્રેષ્ઠ સમાજનું ઉદાહરણ પૂરું પાડવા માટે આ એક આયોજન કરવામાં આવ્યું છે। એમાં બધા યુવાનોએ ભાગ લીધો, સમાજના સર્વપક્ષીય રાજકીય પક્ષીય આગેવાનોએ પણ ભાગ લીધો અને સમાજની સમરસતાનો પુરાવો એક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું એ બદલ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર। ખાસ કરીને બેન જે તમે કીધું કે ભુવા